નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.3ના એક્ઝામ્પલ 15 સુધીના તો એક્ઝામ્પલ જોઈ ગયા. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ 17. A 2 3 B 4 -1 અને C 1 2 એ ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ. ત્રિકોણ એબીસીના શિરોબિંદુ એમાંથી દોરેલા ભેદની લંબાઈ અને એનું સમીકરણ મેળવો. હવે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુના યામ આપણને આપેલા તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકાય અને એની મદદથી જ આપણે ભેદની લંબાઈ મેળવી શકીએ. તો અહીં આપણને આપેલું છે કે અહીં A 2 3 B 4 -1 અને C 1 2 માટે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. તો પહેલાં આપણે ક્ષેત્રફળ મેળવી દઈએ. 1/2 માનાંક x1 ઇન્ટુ y2 - y3 પ્લસ x2 ઇન્ટુ y3 - y1 પ્લસ x1 x2 અને ફરી x3 ઇન્ટુ તો x3 તો y1 માઇનસ તો y2નું માનાંક. માટે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ 1/2 માનાંક x1 એટલે કે 2 ઇન્ટુ તો y2 - y3 એટલે કે -1 - 2 તો -3 પ્લસ 4 ઇન્ટુ 2 -3 એટલે કે -1 પ્લસ x3 y2 - y3 -1 - 2 એટલે કે -3. અહીંયા x3 ભૂલ થઈ છે. x3 એટલે કે 1 ઇન્ટુ તો અહીંયા ગણતરીમાં આપણે ભૂલ કરેલી છે 1 ઇન્ટુ x2 માઇનસ તો ફરી આપણે લખી શકીએ y1 માઇનસ તો y2 એટલે કે 3 માઇનસ -1 એટલે કે +4. તો અહીંયા આપણને કિંમત મળે તો 4. તો 1 ઇન્ટુ 4 તો આ સ્વરૂપ મળે ઇક્વલ ટુ 1/2 માનાંક -6 -4 +4 અને ઇક્વલ ટુ 6/2 અને ઇક્વલ ટુ 3. 3 એકમ આપણને ક્ષેત્રફળ મળે. પરંતુ તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે આપણે જાણીએ છીએ તો જો શિરોબિંદુ એ માંથી ત્રિકોણ એબીસીની સામેની બાજુ બીસી પર દોરે વેધની લંબાઈ p માટે તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણ એબીસીનું તો ક્ષેત્રફળ આપણે મેળવી શકીએ. ક્ષેત્રફળ ઇક્વલ ટુ 1/2 એમાંથી તો બીસી પરનો વેધ તો p તો 1/2 વેધ ઇન્ટુ પાયો એટલે કે તો બીસી એની બાજુ છે તો બીસી ઇન્ટુ p. પણ બીસી અંતર મેળવી શકાય અહીં તો અહીં બીસી ઇક્વલ ટુ તો બીસી સ્ક્વેર ઇક્વલ ટુ આપણે લખી શકીએ બી અને સીના યામ જાણીએ છીએ તો 4 - 1 એટલે કે 3 સ્ક્વેર 9 પ્લસ y તો ફરી આપણે લખી શકીએ -1 - 2 -3 સ્ક્વેર 9 અને ઇક્વલ ટુ 80. તો માટે તો 18 અને ઇક્વલ ટુ તો ઇમ્પ્લાઇઝ બીસી ઇક્વલ ટુ વર્ગમૂળમાં 18 એટલે કે 3√2. તો બીસીની કિંમત જાણીએ છીએ પરંતુ ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણે મેળવેલું છે માટે તો 3 ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ p ઇન્ટુ 3√2 અને માટે p ઇક્વલ ટુ
તો આપણે લખી શકીએ 3 તો 3 × 2/3 અને માટે 3 કેન્સલ, √2 કેન્સલ, તો √2 કેન્સલ કરીએ તો √2 મળે ઇક્વલ ટુ તો √2 માટે આપણે કહી શકીએ કે એમાંથી તો માટે તો શિરોબિંદુ એમાંથી સામેની બાજુ પર દોરે વેદની લંબાઈ તો √2 મળે. તો આ વેદની લંબાઈ આપણે મેળવી દીધી. હવે આપણે તો આ વેદનું સમીકરણ મેળવવું. તો ત્રિકોણ એબીસીમાં તો એમાંથી સામેની બાજુ બીસી ઉપર દોરેલ વેદનું સમીકરણ તો તથા તો વેદ પી વેદની લંબાઈ આપણે પી લખેલી છે, પણ વેદ આપણે એડી લઈએ તો વેદ એડી એ બીસી બાજુને લંબ માટે એ અને ડીમાંથી પસાર થતી તો વેદને સમાવતી રેખા એડીનું તો એડીનો ઢાળ અને ઇક્વલ ટુ તો બીસીના ઢાળ ઉપરથી એડીનો ઢાળ મેળવી શકાય તો -1/BCનો ઢાળ. પણ બી અને સીના યામ જાણીએ છીએ તો માટે -1/B અને સીના યામ કયા છે તો બી અને સીના યામ જાણીએ છીએ માટે બીસીનો ઢાળ આપણે મેળવી શકીએ y2 - y1 એટલે કે 2 - -1 એટલે કે 3/x2 - x1 1 - 4 એટલે કે તો -3 અને ઇક્વલ ટુ 1 કારણ કે આની કિંમત -1 મળે -1/-1 એટલે કે 1 તો એડીનો ઢાળ -1 મળે તથા તો એડીએ તો વેદ એડીએ બિંદુ એ તો એના યામ આપણે જાણીએ છીએ 2, 3માંથી પસાર થાય છે. માટે આપણે કહી શકીએ તો 2, 3માંથી પસાર થાય છે જેનો ઢાળ તો 1 છે. માટે તો બિંદુ ઢાળ સમીકરણથી વેદ એડીનું સમીકરણ તો આપણે લખી શકીએ વેદ એડીનું સમીકરણ y-3 અને ઇક્વલ ટુ m એટલે કે 1 × x - 2 અને ઇમ્પ્લાય તો x - y તો ઇમ્પ્લાય x - y -2 અહીંયા હતા તો 3 આ બાજુ લઈએ તો +3 એટલે કે +1 ઇક્વલ ટુ 0. તો આ માગેલ તો વેદને સમાવતી રેખાનું સમીકરણ અથવા જેને આપણે વેદનું સમીકરણ પણ કહીએ તો આ માગેલ વેદનું સમીકરણ. તો હવે આગળ વધીએ તો બે છેદક રેખાઓના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા સહંતીનું સમીકરણ. બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી રેખા સહંતી એનો અર્થ કે તો કોઈ પણ બે છેદક રેખાઓ આપણને આપેલી હોય, ધારો કે આ બે રેખાઓ આપણને આપેલી તો આ બે રેખાઓનું એક અનન્ય છેદબિંદુ મળે. જો છેદક રેખાઓ હોય તો છેદક રેખાઓ આપણને આપેલી છે માટે અનન્ય છેદબિંદુ મળે. એ છેદબિંદુમાંથી પસાર થતી તો અસંખ્ય રેખાઓ મળે. તો આવી અસંખ્ય રેખાઓ મળે. તો આ અસંખ્ય રેખાઓ મળે તો આ બધી અસંખ્ય રેખાઓનો સમૂહ એને આપણે રેખા સહંતીનું સમીકરણ કહીએ. એનું વ્યાપક સમીકરણ એનો અર્થ કે તો આ
બે રેખાના તો છેદક રેખાના છેદબિંદુમાંથી પસાર થતી કોઈપણ રેખાનું સમીકરણ એ સ્વરૂપે દર્શાવી શકાય. અને તેથી વિરુદ્ધ કે આવું સ્વરૂપ, તો આવા સ્વરૂપનું સમીકરણ એ બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી તો રેખા જ દર્શાવે એમ પણ આપણે કહી શકીએ. જો એ આપેલ બંને સમીકરણ એ છેદક રેખાઓ દર્શાવતા હોય તો અહીંયા આપણે જોઈએ કે રેખાઓ, તો બે રેખાઓ આપણને આપેલી હોય તો બે છેદતી રેખાઓ L1 અને L2 આ પ્રમાણે આપણને આપેલી છે. a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0, એના આપણે નંબર 1 કહીએ. અને a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0, આ બે સમીકરણ આપણને આપેલા. તો આ બે રેખાઓના સમીકરણ આપેલ. તો આ બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી તો રેખાનું સમીકરણ આ બે સમીકરણો ઉપરથી મળે. તો અહીંયા આપણે લખી શકીએ કે તો આપેલ સમીકરણ પરથી એક અને 1 અને 2 પરથી તો આપણે આવું સમીકરણ લખી શકીએ. a1x પ્લસ b1y પ્લસ c1 પ્લસ k ઇન્ટુ a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0. એ તો આ સમીકરણ એ કેની કોઈ પણ કિંમત માટે તો કેની કોઈ પણ કિંમત માટે આ સમીકરણ લખીએ ત્યારે કે એ સ્વયં અચળ. તો કેની કોઈ પણ કિંમત માટે જ્યાં કે સ્વયં અચળ છે. સ્વયં અચળ એટલે કે કોઈ પણ કિંમત ધારણ કરી શકે. મળતું સમીકરણ એ x અને yનું, તો ચલ x અને yનું સુરેખ સમીકરણ મળે. એટલે કે એક રેખા દર્શાવે અને તે એક રેખા સહંતિ દર્શાવે. સહંતિ એ માટે લખી છે કે એની જુદી જુદી કિંમતોના અનુરૂપ જુદી જુદી રેખાઓ મળે તો રેખા સહંતિ દર્શાવે. કેની કોઈ એક કિંમત માટે તો કોઈ એક રેખા દર્શાવે. પણ અહીંયા કે બિલોંગ્સ ટુ આર, કે સ્વયં અચળ છે અને કે બિલોંગ્સ ટુ આર, અને માટે તો આ એક રેખા સહંતિ દર્શાવે. અને તો કેની જુદી જુદી કિંમતો માટે તો આ સહંતિનો કોઈ એક ચોક્કસ તો આપણને સભ્ય મળે, એટલે કે રેખા મળે, જે આપણે તો એના ઉપરથી તો કહી શકીએ કે જે તો આ બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી તો કોઈ રેખા થાય. એથી વિરુદ્ધ તથા તો બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી કોઈ પણ રેખા એ પણ આ સહંતિનો સભ્ય થાય. આમ તો બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી કોઈ પણ રેખાનું તો કોઈ પણ રેખાને આપણે તો આ સ્વરૂપે દર્શાવી શકીએ જ્યાં કે બિલોંગ્સ ટુ આર.
આમ આપણે લખી શકીએ કે આમ તો છેદક રેખાઓ a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0 અને a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0 ના તો છેદ બિંદુમાંથી પસાર થતી રેખા સહંતીનું વ્યાપક સમીકરણ તો આવું મળે a1x પ્લસ b1y પ્લસ c1 પ્લસ k ઇન્ટુ a2x પ્લસ b2y પ્લસ c2 અને ઇક્વલ ટુ 0 જ્યાં k બિલોંગ્સ ટુ r તો k બિલોંગ્સ ટુ r થાય. તો આ પરિણામ ઉપરથી આપણે કહી શકીએ કે આવું સ્વરૂપ આપણે જ્યારે તો સ્વીકારી લઈએ તો કેની કિંમત એ આપેલી રેખા પણ તો રેખા માટે કોઈ ગુણધર્મ આપણને આપેલું હોય અથવા કોઈ એક પરિણામ આપેલું હોય તો એની મદદથી આપણે મેળવી શકીએ. તો દાખલાઓમાં આપણે જોઈએ કે તો જ્યારે બે છેદક રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી કોઈ રેખાનું સમીકરણ મેળવવાનું હોય ત્યારે આ સ્વરૂપે એ રેખાનું સમીકરણ ધારી લો અને રેખા માટે કોઈ શરત આપણને આપેલી હોય તો શરતની મદદથી તો કેની કિંમત નિશ્ચિત કરી શકાય, એટલે કે અનન્ય કે આપણે મેળવી શકીએ અને એના આધારે તો માગેલ રેખાનું સમીકરણ મળે. તો ઉદાહરણ દ્વારા તો એનો અર્થ આપણે જોઈએ તો ઉદાહરણ તો 20 અહીંયા આપણને જે ઉદાહરણ આપેલું છે એ આપણે જોઈએ કે રેખાઓ x માઇનસ 7y પ્લસ 5 ઇક્વલ ટુ 0 અને 3x પ્લસ y માઇનસ 7 ઇક્વલ ટુ 0 ના છેદબિંદુમાંથી તો આ બે તો રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી અને y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ મેળવો. તો આન્સર તો અહીંયા આપણને શરત આપેલી છે કે yxને સમાંતર રેખા છે. તો અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે તો બે રેખાના તો માગેલી રેખા માટે બે શરતો આપણને આપેલી છે. તો આ બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થાય તો માટે તો માગેલ રેખા એ રેખાઓ x માઇનસ 7y પ્લસ 5 ઇક્વલ ટુ 0 અને 3x માઇનસ y માઇનસ 7 ઇક્વલ ટુ 0 ના છેદબિંદુમાંથી પસાર થાય માટે ધારો કે માગેલ રેખાનું સમીકરણ તો આ સ્વરૂપે આપણે ધારી શકીએ x માઇનસ 7y પ્લસ 5 પ્લસ k ઇન્ટુ 3x માઇનસ y માઇનસ 7 ઇક્વલ ટુ 0. તો આ માગેલ રેખાનું સમીકરણ પણ આપણને આપેલું છે કે આ રેખા તો y અક્ષને સમાંતર તો રેખા તો માટે તો આને આપણે પ્રમાણિત સ્વરૂપે લખીએ તો x વાળા પદો એકત્ર કરો તો અહીંયા x નો સહગુણક 1 અને અહીંયા 3k તો 1 પ્લસ 3k ઇન્ટુ એક્સ, વાયનો સહગુણક -7 અને અહીંયા તો -k તો આપણે તો પ્લસ લખીએ તો -7 માઇનસ પણ બંને માઇનસ છે તો માઇનસ ને લઈ લો તો 7 પ્લસ k ઇન્ટુ વાય અચળ પદ 5 અને અહીંયા -7k તો પ્લસ 5 માઇનસ 7k અને ઇક્વલ ટુ 0. તો આ માગેલ રેખાનું સમીકરણ જે y અક્ષને સમાંતર
અને વાય એક્સના સમાંતર છે માટે તો વાયનો સહગુણક તો ઇક્વલ ટુ 0. તો ઇમ્પ્લાઇઝ વાયનો સહગુણક ઇક્વલ ટુ 0. પણ અહીંયા વાયનો સહગુણક તો 7 પ્લસ કે તો માઇનસ છે પણ માઇનસ પણ ઇક્વલ ટુ 0. તો ઇમ્પ્લાઇઝ કે ઇક્વલ ટુ -7. કેની કિંમત -7 મળી અને એ કિંમત આમાં લખી દઈએ તો માટે માગેલ રેખાનું સમીકરણ માગેલ રેખાનું સમીકરણ આપણે લખી શકીએ કેની કિંમત તો -7 લખીએ તો -7 ઇન્ટુ 3 એટલે કે -21 પ્લસ 1 એટલે કે -20 ઇન્ટુ એક્સ. ફરી કેની કિંમત -7 લખીએ તો આ 0 થઈ જાય પ્લસ કેની કિંમત -7 લખીએ તો 7 ઇન્ટુ 7 એટલે કે 49 પ્લસ થઈ જશે +5 એટલે કે +54 અને ઇક્વલ ટુ 0. અને માટે તો આપણે લખી શકીએ કે 20x - 54 ઇક્વલ ટુ 0. તો આ રેખાનું સમીકરણ તો ઇમ્પ્લાય તો માગેલ રેખાનું સમીકરણ કયું થાય તો 2 વડે ભાગી શકીએ. આમ તો 54 છે તો 27 થાય અને અહીંયા તો 10 મળે તો આપણે લખી શકીએ 10x - -27 અને ઇક્વલ ટુ 0. તો આ માગેલ રેખાનું સમીકરણ થાય. તો માગેલ રેખાનું સમીકરણ મેળવવા માટે તો જે શરત આપેલી છે એ શરતને આધીન આપણે કેની કિંમત મેળવી શકીએ અને મળતી કિંમત ફરી સમીકરણમાં લખી દો, અહીંયા લખી દો અથવા તો આ સમીકરણમાં લખી દો. તો કોઈ પણ એક સમીકરણ અહીંયા કેની કિંમત તો -7 લખીને સાદું રૂપ આપી દો તો પણ માગેલ રેખાનું સમીકરણ મળે. તો અહીંથી આગળ વધીએ તો સ્વાધ્યાય 10.4 એમાં એક્ઝામ્પલ 1 રેખાઓ 3x + 4y = 7 અને x - y + 2 = 0 છેદબિંદુમાંથી પસાર થતી અને 5 ઢાળવાળી રેખાનું સમીકરણ મેળવો. તો માગેલ રેખા 3x + 4y = 7 છે અને આપણે લખીએ -7 = 0 અને x - y + 2 = 0 ના છેદબિંદુમાંથી પસાર થાય માટે છેદબિંદુમાંથી પસાર થતી રેખા સહંતીના વ્યાપક સમીકરણથી તો માગેલ રેખાનું સમીકરણ તો માટે માગેલ રેખાનું સમીકરણ ધારો કે તો આ સ્વરૂપે આપણે ધારી શકીએ સમીકરણ ધારો કે 3x + 4y - 7 પ્લસ k ઇન્ટુ x - y + 2 = 0. તો આ માગેલ રેખાનું સમીકરણ છે એટલે કે એને આપણે સાદું રૂપ આપીએ તો 3x + 4y - 7 પ્લસ kx - ky + 2k અને ઇક્વલ ટુ 0. આ સાદું રૂપ આપીને આપણે તો એક્સવાળા પદો એકત્ર કરો તો 3x અને kx તો આપણે લખી શકીએ 3 + k ઇન્ટુ x. હવે આ ગણતરી મૌખિક કરીએ તો અહીંયા એક્સનો સહગુણક 3 અને અહીંયા k તો 3 + k ઇન્ટુ x. અહીંયા 4 અને -k તો આપણે લખી શકીએ 4y - k તો +4 - k ઇન્ટુ y. ફરી અચળ પદ -7 + 2k તો +2k - 7 અને ઇક્વલ ટુ 0. તો આ રેખાના તો પ્રમાણિત સ્વરૂપે એને દર્શાવ્યું તો જે માગેલ રેખા તો આ માગેલ રેખા છે તો માટે તો પરંતુ તો માગેલ રેખાનો ઢાળ અને ઇક્વલ ટુ તો આ રેખા આપણને તો માગેલ રેખા છે તો આ માગેલ રેખાનું સમીકરણ છે તો માટે એનો ઢાળ આપણે મેળવી શકીએ. માગેલ રેખાનો ઢાળ કેટલો થાય તો આ રેખાને આપણે ઢાળ સ્વરૂપે તો એનો ઢાળ મેળવીએ તો આપણે લખી શકીએ y તો -a/b તો એક્સનો સહગુણક / yનો સહગુણક -3 + k / 4 - k. તો આ માગેલ રેખાનો ઢાળ થાય પણ ઢાળ તો આપણને આપેલો છે કેટલો તો 5 તો માટે 5 =
तो -3 + k अपॉन 4 - k। હવે માઇનસ ચિહ્ન એ લઈ લઈએ તો k -4 અને એને આપણે આ બાજુ લઈ લઈએ અથવા તો સાદું રૂપ આપી દઈએ 5 × 4 એટલે કે 20 -5k અને ઇક્વલ ટુ -3 - k અને માટે તો ફરી તો કેનું ચિહ્ન ધન રહે એ બાજુ પદ લઈ જઈએ તો આ બાજુ 5k લખીએ તો 5k - k એટલે કે 4k અને ઇક્વલ ટુ તો આ 20 આ બાજુ હતા તો -3 આ બાજુ લઈએ તો ઇક્વલ ટુ 23 અને ઇમ્પ્લાઇઝ k ઇક્વલ ટુ 23/4 અને માટે તો k ઇક્વલ ટુ 23/4 મળે તો માટે માગેલ રેખાનું સમીકરણ તો માટે માગેલ રેખાનું સમીકરણ તો 3x + 4y - 7 + 23/4 × x - y + 2 અને ઇક્વલ ટુ 0 અને માટે તો 4 વડે ગુણી દઈએ તો 12x + 16y - 28 + 23x - 23y + 46 અને ઇક્વલ ટુ 0 માટે તો 12x + 23 તો 2 + 1 એટલે કે 3 અને 3 + 2 એટલે કે 5 તો 35x 16y - 23y તો -7y -28 + 46 તો 46 - 28 કરીએ તો આપણને મળશે માઇનસ તો +18 અને ઇક્વલ ટુ 0 તો જે માગેલ રેખાનું સમીકરણ તો આ માગેલ સમીકરણ છે એમ આપણે કહી શકીએ તો ટૂંકમાં બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આ રીતે આપણે મેળવી શકીએ છીએ એ જ રીતે એક્ઝામ્પલ નંબર 3 તો એક્ઝામ્પલ 3 આપણે જોઈએ એક્ઝામ્પલ 3 રેખાઓ 2x + 3y - 4 ઇક્વલ ટુ 0 અને x - 5y ઇક્વલ ટુ 7 તો ઇક્વલ ટુ 7 ના છેદબિંદુમાંથી પસાર થતી તો છેદબિંદુમાંથી પસાર થતી અને તો આ બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી અને જેનો x અંતખંડ -4 હોય તેવી રેખાનું સમીકરણ મેળવો અને જેનો x અંતખંડ -4 હોય તેવી રેખાનું સમીકરણ મેળવો તો આન્સર આપણે લખીએ તો માગેલ તો રેખા એ રેખાઓ તો છેદક રેખાઓ 2x + 3y - 4 ઇક્વલ ટુ 0 અને તો x - 5y - 7 ઇક્વલ ટુ 0 ના તો છેદબિંદુમાંથી તો આ બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થાય તો આ બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થાય છે માટે તો બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી રેખા સહંતિના સમીકરણથી તો ધારો કે માગેલ રેખાનું સમીકરણ તો માગેલ રેખાનું સમીકરણ આપણે ધારી શકીએ સમીકરણ x - 5y
-7 અહીંયા આપણને તો જે પહેલું સમીકરણ આપેલું છે એ બીજું સમીકરણ છે તો 2x + 3y - 4 + k * x - 5y - 7 = 0. તો આ માગેલ રેખાનું સમીકરણ થાય અને માટે એક્સના સહગુણકો આપણે સરખા તો અહીંયા એકત્ર કરીએ તો 2 + k * x + 3 - 5k * y અચળ પદ -4 - 7k તો -4 + 7k અને =0. તો આ માગેલ રેખાનું સમીકરણ થાય. પરંતુ માગેલ રેખાનો એક્સ અંતઃખંડ આપણે માગેલું છે તો એક્સ અંતઃખંડ એટલે કે માઇનસ અચળ પદ અપોન એક્સનો સહગુણક અને તો અચળ પદ કેટલું છે તો 4 + 7k માઇનસ પ્લસ થઈ જશે અપોન એક્સનો સહગુણક તો 2 + k. તો આ થાય પણ એક્સ તો અંતઃખંડ તો આપણને આપેલું છે -4 તો માટે -4 આ માટે તો સાદું રૂપ આપીએ તો -8 - 4k અને =4 + 7k અને માટે તો 4k આ બાજુ લઈએ તો 7 + 4 એટલે કે તો 11k અને =4 ને આ બાજુ લઈએ તો 8 + 4 એટલે કે -12 માટે k = -12/11 માટે તો માગેલ રેખાનું સમીકરણ તો આ પ્રમાણે આપણે મેળવી શકીએ કે તો 2x + 3y - 4 + k એટલે કે તો -12/11 x - 5y - 7 અને =0. 11 વડે ગુણી દઈએ તો 22x + 33y - 44 - 12 x તો 60y + 84 અને =0 માટે તો એક્સવાળા પદ એકત્ર કરીએ તો 22 - 12 એટલે કે 10 x + 33 + 60 એટલે કે તો 90 તો 3y - 44 + 84 અને તો +40 અને =0 જે માગેલ સમીકરણ તો ટૂંકમાં બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી અને જે આપણને શરત આપેલી હોય તો એ શરતની મદદથી આપણે કેની કિંમત મેળવી શકીએ છીએ જ્યાં તો કે સ્વય અચળાંક હતો એ આપણે તો નિશ્ચિત કિંમત મેળવી અને સમીકરણ મેળવી શકીએ.